કે ભાઈ મહેનત કરતા રહ્યો છે. નવા નવા ક્રિએટરો છે મારી જેમ દિવસો વીયા છે અને જિંદગી બહુ નાની છે એટલે મહેનત કરતા રહ્યો. ચલો મિત્રો, હાય મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી રામ. તો ભાઈ ફાઇનલી દીદીની મહેંદી ડન થઈ ગઈ છે. ચેક કરો ભાઈ. હા, મસ્ત મજાની મહેંદી મુકાઈ છે. હેલો, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો કેમ છો ભાઈ? મજામાં? આપણા વિડીયો જોતા એટલે મજામાં જ હોય ને. હજી ભાઈ સુધી કાલનો વિડીયો ન જોયો તો જલ્દીથી વયા જાઓ, કારણ કે ફૂલ ફની વ્લોગ હતો ભાઈ. પપ્પાએ કાંઈ હવાઈનું કીરી છે ભાઈ કઈ ઘટે નહીં. અને આજે ભાઈ ઉતાવળ થાય છે અને આજે ધવલ ભેગું જવાનું છે, કારણ કે આપણી ગાડી તો આજે પપ્પાને જોશે. મુફાસો પપ્પા લઈ જવાના છે એટલે આજે તો ગાડી ઘરે પડી રહે. આપણે જવાનું છે ધવલ ભેગું, એટલે હે ને રીધી સીધી મહાદેવ લગી રિક્ષા કરીને જવું પડશે. તો ચાલો રિક્ષામાં બેન ભાઈ તમને દેખાડું. ફાઇનલી અહીંયા શાકભાજી સુધારવાનું કામ ચાલે છે અને ઉમેશભાઈ શાકભાજી સુધારે છે. શું કહેશો તું ઉમેશભાઈ અત્યારમાં? રીંગણા, બટેટા, હરખો, વટાણા, ચીવડા, સબ્જી સલાડ કરીને આ દાળ ભાત મૂક્યા છે. તો બપોરે સૌ જમવા આવજો. થેન્ક યુ. એ રીતનું હે ભાઈ. અત્યારમાં જો રસોઈની તૈયારી થવા માંડી છે. તમને કીધું હતું ને, કોમ્બિનેશન એ ટાઈપનું હોય ને મારા મા બાપનું, એકાબીજાની મદદ કરતા હોય ને એવું બધું હોય. અત્યારે છે મધરો તડકો હોય નીકળી ગયો તમારો ભાઈ આઈટીએ જવા માટે. રામદેવપીરના દર્શન કરી લો ભાઈ, અને કોમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. ચાલો જલ્દીથી બાપુની દુકાને પૂગી જઈએ. આવી ગયા છે રેતી સીધી ને. અહીંથી હમણાં ધવલો આવે એટલે આપણે જવું છે આઈટીએ, અને ધવલો આવશે એટલે બહુ વાર લાગશે ભાઈ. કલાક દોઢ કલાકનું મોડું કરી નાખે. અને મને કે તું જલ્દીથી આવી જાય એટલે એ રીતનું હોય ને. જો અત્યારે માર્કેટમાં ઊભો વ્લોગ શૂટ કરું અને ભાઈ બીવાનું જ નહીં, તમારે બોલી દેવાનું વગર ટેન્શન. આવી ગયા છે રેતી સીધી મહાદેવ. ફોર વ્હીલ લઈને આવી ગયો આપણો ધવલો. કાલે મોબાઈલ ખોવાઈ ગયો ફરી ગીરી કા ઘડીક તો આવી ગયા આપણે ત્રોફો લેવા, કારણ કે ધવલાને ભાઈ થોડીક મજા નથી સરખી. એટલે ત્રોફાનું પ્રાણી પીતો હોય, પાણી હા પ્રાણી નહીં પણ પાણી. તો અહીંથી ત્રોફો લેવાનો હોય તો હમણાં લઈને પછી પાછું આઈટીઆઈ. તો ભાઈ પહોંચી ગયા છીએ આઈટીઆઈ. મુફાસો નહીં પણ આજે તો ફોર વ્હીલ પાર્ક કરી દીધી છે. તો ચાલો હવે અંદર જઈશું અને થોડું ઘણું ભણી લઈએ ને પછી તમને બહાર આવીને પાછા મળીએ. પડી ગઈ છે બ્રેક ને અમે બધા આવી ગયા છીએ બહાર નાસ્તો કરવા માટે. અને આ બધા જો જાય છે. આજે આપણે આવી ગયા દોરો પાવા. આ જૂના મિની વ્લોગ જોઈ જોઈને તડા આવે એવું હતું બધું. જૂના મોબાઈલનો મિની વ્લોગ જોયો છે ભાઈ. તો અત્યારે જવું છે ભાઈ બહાર નાસ્તો કરવા. નવરા બેઠા અહીંયા આ કામ થાય જો બધી. હા ભાઈ નાદિયો મોબાઈલમાં જોઈ જોઈ નેટ નવું ટ્રાય કરે. હિન્દુ મુસ્લિમ ભાઈ આ બધું એ ભાઈ. તો ચાલો આજે તવલા ભેગું જવાનું છે તો ભાગશું. નાદિયો હાલ અમે ભાગીએ ભાઈ. આવજે. હા પડી ગઈ છે ને. હવે આજે જવાનું છે તવલા ભેગું કરે તો જલ્દીથી ભાગીએ. અને ફોર વ્હીલ ભાઈ હમણાં નીકળશે આપણી. ભાઈ ગીર જાયંગા અભી अपन. અને આજે ધવલા ભેગું જવાનું છે ભાઈ ફોર વ્હીલમાં. ફાઇનલી આપણે આવી ગયા હતા ઘરે ને ભાઈ. અત્યારે પપ્પા મસ્ત મજાનો ચેવડો બનાવ્યો છે ને ચેક કરો ભાઈ. ને આપણે હવે છે ને પૈસા પણ થોડીક બચત થાય, કારણ કે આઈટીએ રોજના 20 રૂપિયા ખર્ચા. હવે 20 રૂપિયા મહિને ગણો એટલે 60 રૂપિયા થાય. 60 રૂપિયા નહીં 600 રૂપિયા થાય. અને એ રીતે ભાઈ વરાદી ભેગા કરીએ એટલે ઘણા બધા થઈ જાય કે નવો મોબાઈલ લઈ જઈએ એવું. એટલે એ રીતે ભાઈ પૈસા બગાડવાના નહીં, વેસ્ટ નહીં કરવાના. જમા કરો અને ભાઈ તમારા સપના પૂરા કરો. તમારે ખુદને કરવાનું હોય, બરોબર? એટલે એ રીતે ને તમારા ભાઈનો હવે એવો વિચાર છે કે કંઈક નવું કરીએ આપણે, નવીન ભાઈ મહેનત કરતા રહ્યો છે. નવા ક્રિએટરો છે મારી જેમ. તમે જોયું હશે આપણે આઈફોન આવ્યો અને એ પહેલાં પણ મિની બ્લોગ કન્ટિન્યુ હતા 1 મંથ થા. પહેલાં એવું હતું કે બસ હવે થાકી જાય ને આમ ને તેમને. હવે આજે સુઈ જાય પછી સવારે એડિટ કરી નાખી, પછી સવારે સુઈ જાવ તો બપોરે એડિટ કરી નાખું. એટલે એવું બધું કાંઈ રાખવાનું નહીં, કારણ કે એવું રાખશો તો એમને એમ કરવામાં દિવસો વીયા રહે અને જિંદગી બહુ નાની છે. એટલે મહેનત કરતા રહ્યો ને બાકી તમે બ્લોગ બનાવો. બાકી જે નવા ક્રિએટરો છે એની માટે. બાકી ગમે કામ કરતા હોય ને કન્સિસ્ટન્સી રાખો કે ડેઈલી એ વસ્તુ કરવી જ છે, અને એક જોશ રાખો કે એ વસ્તુ કરવાની જ છે એમ. એટલે તમે ફાઇનલ સક્સેસ થાઓ એક દિવસે. બહુ થોડી વાર લાગશે પણ થઈ જશો. આપણા ઉત્તરાખંડ યુટ્યુબર કિંગ ઓલું ફર્સ્ટ નંબરની યુટ્યુબ ચેનલ છે વ્લોગ વિડીયોની, સૌરભ જોશી. તમે ઓળખતા રહેશો, બધા ઓળખતા રહેશે, લિટરલી બધા ઓળખતા રહેશે આપણા યુઝર. એટલે એની જેમ ભાઈ એણે એ બંદાએ 6 વર્ષ મહેનત કરી, 70 વિડીયો નાખ્યા 6 વર્ષ લગી.
2100 વિડીયો નાખવા એટલે ભારી પડી જાય ભાઈ, એમ કોઈથી ન થાય. એટલે એ રીતે કન્સિસ્ટન્સી રાખો અને જે કામ કરો છો એ પ્રત્યે લગાવ રાખો, એટલે તમે બધા પણ થઈ જાઓ ફેમસ, વાયરલ થઈ જાઓ, બાકી નામ બની જાય એ રીતે. અને આપણે ભાઈ મહેનતના ડગલા માંડી દીધા છે, એટલે આજથી ને જેમ વિચારો ને કે તમારા માટે નવું લાવશે તમારો ભાઈ, મસ્ત મજાના બ્લોગ લાવશે. અને ભણવાની ઉંમરમાં ભાઈ આ વસ્તુ એક ચાલુ કરી દીધી છે, એટલે એ રીતનું તમે હારવાર ચાલુ રાખો ને ભણવાને પહેલી પ્રાયોરિટી આપજો, બાકી બધું ઠીક છે. મમ્મી અત્યારે આવી ગઈ છે ભાઈ ઘરે, અને એને પગમાં મહેંદી મૂકી અને હાથમાં અત્યારે જવાનું છે મામા ત્યાં રાત્રે જમી કરવીને મહેંદી મુકાવા. તો એ પણ દેખાડશું ને અત્યારે પગમાં મૂકી એ રીતે તમે જોઈ લો ભાઈ કેવી છે, ચેક કરો ભાઈ. મહેંદીનો નાનો તો વિષય છોકરીઓનો બાયુનો હોય, આપણને કંઈ ખબર ન પડે, પણ તોય ધંધો ઘરનો રહ્યો ને એટલે ખબર પડે. ચલો મિત્રો, હાય મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો? હું તો કેવું ની મમ્મી બોલું છું, પણ કેવું જેવું તો મને નહીં આવડે. તો હવે સુરતની તૈયારી બધી ચાલી રહી છે. તમે મહેંદી તો કેવું એ બતાવી તે, તો તમે મિત્રો જોઈ શકો છો. ગરબામાં પહેરવા માટે ચોલી તો જોશે ને, તો ગુજરાતી લોકો તો ફૂલ એટલે ફૂલ ગરબા એન્જોય. તને શીખવાડ્યો એમ ફેરાય ફોન? મમ્મી બ્લોગ બનાવતા શીખે ના ચણિયો એને શીવડાવ્યો હે ફૂલ ઘેરદાર ગુજરાતી હો. ચેક કરો. ઘૂમે રે બની જીતારો ગાગરે. ગીત બીતે ગાઈ નાખ્યો એણે ને ભાઈ, મસ્ત મજાનો ચણિયો શીવડાવી લીધો હે. તો ચેક કરો. દુપટ્ટો ડાલશું ઈ મિત્રો જો તમે. તો ભાઈ ગુલાબી, લાવ વાવ પિંક. તો આ ટાઈપની જોડી રહેશે. કમેન્ટમાં જણાવજો. જમવા બેસી ગયા છે ને અત્યારે એક ન્યૂ રેસીપી ટ્રાય કરી છે ભાઈ, વટાણાનું. આપણી ભાષામાં વટાણાનું મસ્ત મજાનું શાક બની નાખ્યું છે, અને ભાઈ રોટલી અને છાશ. ન્યૂ રેસીપી ટ્રાય કરી ને શાક તમારા ભાઈએ બનાવ્યું છે મસ્ત મજાનું. આવી ગયા છે માસીના ઘરે, અને અત્યારે અહીંયા પૂની દૂધીની મહેંદી મુકાય છે, કારણ કે સુરત જવાનું છે ભાઈ, અને બધા જઈએ છીએ. અને રમકાકા મારી જેમ ઘરે રહેવાના, મારી જેમ નહીં પણ પપ્પાની જેમ, હા એ રીતે ઘરે રહેવાના છે. ઘરે રહેવાનું છે ને તમારે? हाँ ओके साहब, हम घरे रहेंगे. ઘરે રહેશે હવે અમારા બાપા ને કાકા ને બધા કોમેડી મેન બધા ઘરે રહ્યા, તો મજા કેમ આવી છે એવું બધું હે ને. કાનાભાઈ ની કાલે અમારે ત્યાં આવ્યા હતા, અમે આજે અહીંયા આવ્યા છીએ. અને આ પૂન દીદીની મહેંદી મુકાય છે, ચેક કરો. જય ગણેશ મામા. જય ગણેશ. તમારી મહેંદી મુકાય છે, બે શબ્દ બોલો. હાલો. સુરત જવાનું છે લગ્નમાં, મામાભાઈ મહેંદી મુકાવે છે, કેટલી મસ્ત છે જુઓ. પછી તમને આખી ડન થઈ જાય પછી દેખાડીએ. તો ભાઈ ફાઇનલી દીદીની મહેંદી ડન થઈ ગઈ છે, ચેક કરો. ને પાછળ ભાઈ મસ્ત મૂકી દીધી, પગમાંય કરી છે મસ્ત મજાની થઈ ગઈ. અને પગમાં આ તો હવે રોંઢે કરી છે ને, એટલે એ તો સુકાઈ ગઈ છે. નેલાઈટ આ કેવું ઓલી જેલ પોલીસ કહેવાય ને, હા મારી મમ્મીએ હોત કર્યા છે. મસ્ત મજાની મહેંદી થઈ ગઈ છે ભાઈ. આવી ગયા છીએ મામાના ઘરે ને અહીંયા મમ્મીની મહેંદી પણ મુકાઈ છે અત્યારે. તો ચાલો તમને દેખાડીએ કઈ રીતની મુકાઈ છે, ચેક કરો ભાઈ. હા એ મસ્ત મજાની મહેંદી મુકાઈ છે. એ શું કહેશો સરોજબેન? હા નીંદરમાં હોય એવું લાગ્યું. મમ્મી નીંદરમાં આવી છે ને ભાઈ મહેંદી જે ચાલુ જ કરી છે, થોડીક મુકાઈ ગઈ છે, ચેક કરો. તમારા ભાઈને ફૂલ નીંદર આવે છે ને, હવે છે ને મહેંદી આખી ડન થયેલી તમને નહીં દેખાડી શકું. એ જોવું હોય તો છે ને મિની બ્લોગ ચેક કરી લેજો, કાં પછી કાલના નેક્સ્ટ ડેના બ્લોગમાં દેખાડી દઈશ. નીંદર આવે એટલે એડિટિંગ કરીને હવે કરી ફૂલ છે જલ્દી એ ટાઈપનું હોય તો કાંઈ વાંધો નહીં. આ બ્લોગને એડ કરવાનો ટાઈમ આવી ગયો છે, તો આપણે મળી આવે છે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. આપણે સુરત નીકળવાનું હો ભાઈ, એટલે જોવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ, જય ગંગાધીશ.